મારી પાસે અત્યારે ઓફિશિયલ લેટર પડ્યો છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થયેલી. રાઘવજીભાઈ પટેલે અમને ઓક્ટોબર મહિનામાં પત્ર દ્વારા જાણ કરેલી, લેખિતમાં જાણ કરેલી ઓફિશિયલ પત્ર છે. છતાં પણ આજ દિવસ સુધી નથી કોઈ સર્વે થયો, નથી ક્યાંયથી કોઈ સહાય મળી, નથી કોઈ પૂછવા પણ આવ્યું. તો મારે વિસાવદર ચોક જે જનતા છે એને ખાલી કહેવું છે કે આવી કોઈ વાતોમાં ના આવતા, કારણ કે આ લોકો લેખિતમાં આપ્યા પછી પણ ફરી જશે. તો તમે કોઈ એવો વિચાર હોય કે આ ભાજપ આવશે, કિરીટભાઈ આવશે અને રાતોરાત પેરિસ બની જશે, આવા કોઈ સપના ના જોતા. તમારા આજુબાજુ તાલુકામાં જ્યાં ભાજપના ધારાસભ્યો છે ત્યાં જઈને રોડની અને બે જે સરકારી સહાય મળે છે એની પરિસ્થિતિ જાણી લેજો. ભાઈ, કોઈ પણ નેતાઓ પ્રચાર દરમિયાન જે પણ બોલે તો એ વાતનો વિશ્વાસ ન કરતા, ભ્રમિત ન થતા. આ શબ્દો મારા નહીં, પણ સોશિયલ મીડિયા પર એક યુવકનો વિડીયો વાયરલ થયો છે. યુવકે એવું કહ્યું છે. આ યુવકે કેમ એવું કહ્યું? કારણ કે એની પાસે એક પત્ર છે ને આ પત્રની અંદર કૌશિક વેકરિયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પણ ઉલ્લેખ કરી અને પત્ર લખવામાં આવ્યો છે ને પત્રની અંદર ખૂબ મોટા ખુલાસા થયા છે. અને યુવકે જે નેતાઓ ભાષણ કરે છે, જે નેતાઓ લેખિતમાં આપે છે, તમે વિચાર કરો કે જે નેતાઓ લેખિતમાં આપે છે કે અમે આ કરી દેશું, એ નથી થતું, તો ખાખ મૌખિક બોલેલા નેતાઓ કંઈ કરી શકવાના છે? માત્ર વિકાસની વાતો એ કાગળ ઉપર રહી જાય છે. જ્યારે સ્ટેજ ઉપરથી બળાપા મારતા એ નેતાઓ દેખાય છે કે અમે વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી દેશું, ખેડૂતો માટે ખાતરની પૂર્ણ વ્યવસ્થા કરીશું, ત્યારે જ્યારે ખાતરની જરૂર પડે છે ત્યારે મારો એ ખેડૂત એ લાઈનમાં ઉભો રહે છે. સાથે સાથે એને ખાતર લેવું હોય ને તો 2000 ની પેલી બોટલ લેવી પડે, ત્યારે ખાતરની થેલી આપે છે. સાહેબ, એના પર પણ એકવાર તમે ચર્ચા કરજો ખેડૂતો જોડે, ત્યારે તમને સમજાશે કે ખેડૂતોની વેદના શું હોય છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ શું? ખેડૂતો કેમ આત્મહત્યાનું પગલું ભરે છે? એ દેવામાં ગરી જાય છે, એની પાછળ એના માથે દેવું થઈ જાય છે. એનું ઘર પરિવાર કઈ રીતે ચલાવે છે ખેડૂતને ખબર છે. આ શબ્દો હું નથી કહી રહ્યો, આ આતરડી મારી નથી કકડી, આ આતરડી એ ખેડૂતોની કકડી છે ને એના શબ્દો બોલતા હોય છે. ત્યારે યુવકનો વિડીયો ખૂબ વાયરલ થયો છે અને એની અંદર જે એ યુવકે કહ્યું છે કે કોઈ ભ્રમિત ન થતા, નેતાઓ લેખિતમાં આપે છતાં પણ કોઈ કામ નથી થતા, તો ખાક મૌખિક બોલેલા કામ થવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત આજે વિસાવદરની ચૂંટણીની કરવી છે, કારણ કે ત્યાં નેતાઓએ ખૂબ મોટી મોટી વાતો કરી છે. જોકે ચૂંટણી હજી આવી નથી, ચૂંટણીને વાર છે, બસ હવે ગણતરીના દિવસો જ છે. આમ તો મતદાન થાય, કોણ ઉમેદવાર જીતે એ પછીની વાત છે, પણ જ્યારે નેતાઓ સ્ટેજ પરથી વાયદા કરે છે ને ત્યારે એમને એ સમજી વિચારીને વાયદાઓ કરજો કે જો તમે જીતશો ને તો વિસાવદરની જનતા કહેવાની જ છે, કદાચ કિરીટ પટેલ જીતે તો કિરીટ પટેલને કહેવાની છે કે બનાવો પેરિસ જેવા રસ્તા, પણ કોઈ કૌભાંડ ન કરતા. આ સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે. પણ આજે એક પત્ર મારી પાસે આવ્યો છે ને પત્રમાં કૌશિક વેકરિયા, અમરેલીના ધારાસભ્ય, જોકે આની પહેલા પણ કૌશિકભાઈ વિવાદમાં આવી ચૂક્યા છે ને ફરી એકવાર આ લેટર સામે આવ્યો છે ને એમાં કૌશિક વેકરિયાનો ઉલ્લેખ થયો એટલે મને લાગ્યું કે લાઈનભાઈ વિડીયો બનાવી દઉં. સાથે સાથે કૃષિ મંત્રીનું નામ છે. હવે એ લેટરમાં શું લખેલું છે તેને વાંચવાનો પ્રયત્ન કરીએ તો સ્નેહી શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપના મત વિસ્તાર અમરેલી જિલ્લામાં ઓગસ્ટ 2024માં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાની અને હવે સહાય ચૂકવવા તથા સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024 માસમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાય ચૂકવવા ભલામણ કરતો આપનો પત્ર મને મળેલ છે. આ બાબતનું જણાવું કે ઓગસ્ટ 2024માં વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પેટે સહાય ચૂકવવા કૃષિ પેકેજ 2024ની આજે રોજ 23/10/2024ના રોજ જાહેરાત કરવામાં આવે છે. તે જ રીતે ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કિસ્સામાં અમરેલી જિલ્લા તંત્ર તરફથી મળેલ પ્રાથમિક રિપોર્ટ અનુસાર પાક નુકસાની નોંધાયેલ છે. તદનુસાર ઓક્ટોબરમાં જાહેર થનાર રાહત પેકેજ વખતે તેનો સમાવેશ થશે, જેની સુવિદિત થશો. લી આપનો વિશ્વાસુ એ આખો હું ચાહું છું. રાઘવજી પટેલનો આ પત્ર છે. પ્રતિશ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય
નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગર. આ પત્ર વાયરલ થતાની સાથે જ અને ચર્ચાઓ શરૂ થઈ છે. જે ચર્ચા કરવામાં આવી કે ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે, પણ આરોપો એવા છે કે ખેડૂતોને કોઈ રાહત પેકેજ નથી મળે. આ વરવી વાસ્તવિકતા છે, આપણે પણ સમજવી પડશે. જ્યારે હું ગ્રાઉન્ડ પર જઈને ખેડૂતોને પૂછું છું તમારે કેટલાનું નુકસાન થયું છે, તો કહે છે કે 2 લાખ 5 લાખનું થયું છે. કેટલું વળતર મળશે? તો કે મળશે અમને હવે તો સરકાર જે આપે. હવે ખેડૂતોના શબ્દો કે સરકાર જે આપે. કૃષિ પેકેજ જાહેરાત થાય, ઉપરથી જ્યારે પેકેજ જાહેર થાય, વચ્ચે આવે કટકી થતી ખેડૂતો પાસે પહોંચે છે, ત્યારે ખેડૂતો માટે શું વધે છે? સાહેબ, આ ગાજર આપવાનું બંધ કરી દો. નથી જોતા આવા ગાજરો. ખેડૂતો કંટાળ્યા છે. ખેડૂતો માટે જે કામ કરે છે નેતાઓને જઈને પૂછો ને. ખેડૂતોને પરસેવાની કમાણીને પૂછો સાહેબ કઈ રીતે કમાય છે. પણ એ યુવકનો વિડીયો જુઓ કે જેની અંદર વિસાવદરની ચૂંટણી સમયે જે નેતાઓ ખોટા વાયદાઓ કરે છે તેને સણસણતો જવાબ આપ્યો છે. નમસ્કાર મિત્રો, હાલમાં જે ચૂંટણી ચાલી રહી છે વિસાવદર અને કડી બેઠકની, એમાં મારા ધ્યાને આવ્યું છે કે કાલે ભાજપના ઉમેદવાર વિસાવદરના શ્રી કિરીટ પટેલ એવું કીધું કે મને તક આપો એટલે હું વિસાવદરને પેરિસ બનાવી દઈશ. તો મારે ખાસ વિસાવદર જો સંદેશ આપવો છે કે આવા કોઈ ઝાંસામાં ના આવતા. આ લોકો લેખિતમાં આપ્યા પછી પણ ફરી જાય છે. તમે તો માત્ર વાત જ કરી છે. હું તમારા બાજુના ગામ મોટી કુકા વાવનો એક ખેડૂત પુત્ર છું, બરાબર. મને ખબર છે અમારે ત્યાં ગયા વર્ષે અતિવૃષ્ટિ થયેલી. મારી પાસે અત્યારે ઓફિશિયલ લેટર પડ્યો છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો કે ગયા વર્ષની વાત છે, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થયેલી. રાઘવજીભાઈ પટેલે અમને ઓક્ટોબર મહિનામાં પત્ર દ્વારા જાણ કરેલી, લેખિતમાં જાણ કરેલી, ઓફિશિયલ પત્ર છે. આ કોઈ હવાની વાત નથી. છતાં પણ આજ દિવસ સુધી નથી કોઈ સર્વે થયો, નથી ક્યાંયથી કોઈ સહાય મળી, નથી કોઈ પૂછવા પણ આવ્યું. બસ એમને તો મારે વિસાવદર જોગ જે જનતા છે એને ખાલી કહેવું છે કે આવી કોઈ વાતોમાં ના આવતા, કારણ કે આ લોકો લેખિતમાં આપ્યા પછી પણ ફરી જશે. તો તમે કોઈ એવો વિચાર હોય કે આ ભાજપ આવશે, કિરીટભાઈ આવશે અને રાતોરાત પેરિસ બની જશે, આવા કોઈ સપના ના જોતા. તમારા બાજુનો તાલુકો છે, તમારા આજુબાજુ તાલુકામાં જ્યાં ભાજપના ધારાસભ્યો છે ત્યાં જઈને રોડની અને જે સરકારી સહાય મળે છે એની પરિસ્થિતિ જાણી લેજો. પછી શું ખાય તમને ખબર પડે. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, કોંગ્રેસ સાથે કે આપ સાથે કે ભાજપ સાથે કોઈ પક્ષ સાથે કંઈ જોડાયેલો નથી અને કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી અને કોઈ પક્ષને વિશે મત માગવા માટે પણ તમને જાણ નથી કરી. પણ માત્ર એવું કહેવું છે કે આ લોકો ખાલી ભ્રામક વાતો કરે છે. લેખિતમાં આવ્યા પછી પણ જો ફરી જતા હોય તો તમારે બોલીવાનું તો શું મતલબ છે તમને? પેરિસ જેવું બનાવી દઈશું ને આવા રસ્તા કરી દઈશું ને આ કરી દઈશું, કશું થવાનું નથી. હા, એક માત્ર એવું છે કે તમે માનો કે ગોપાલ ઇટાલિયાને તમે જીતાડશો, વિસાવદરવાસીઓ ખાસ, તો તમારો અવાજ એક અહીંયા વિધાનસભામાં ગુંજશે અને તમારો ધારાસભ્યનું તમારું નામ થશે, વિસાવદરનું એક થશે. બાકી તો જો તમારે જોવું હોય કે ભાઈ ભાજપ આવવાથી શું ફેર પડે, તો અત્યારે ભાજપની 170 થી 72 સીટો છે બધી આજુબાજુ વિસ્તારમાં. જોઈ લો, ગુજરાતમાં એવો એક વિસ્તાર પેરિસ જેવો બની ગયો હોય તો તમારા કિરીટભાઈ પટેલને પૂછજો કે કિરીટભાઈ પટેલ બીજા બધે જ્યાં ધારાસભ્યો છે ભાજપના ત્યાં ક્યાંય પેરિસ જેવો કે લંડન જેવા કે રોડ બનાવ્યો હોય તો હાલો આપણે પહેલાં જોવા જઈએ, અમને ડેમો તો આપો પછી અમે તમને વોટ આપશું એમ. પણ આવું કશું થવાનું નથી. અને કંઈ ગોપાલ ઇટાલિયા આવવાથી ભાઈ કાંઈ બહુ લાંબો ફેર નથી પડવાનો. એ બી ખાસ વાત કરી દઉં કે ગોપાલ ઇટાલિયા પણ તમારો અવાજ વિધાનસભામાં ગુંજશે અને એક મજબૂત વિપક્ષ મળશે આપણા ગુજરાતને, જે ન માત્ર વિસાવદર પણ ગુજરાતના તમામ પ્રશ્નો કંઈક ઉઠાવવા બાબતે કાલે ખાસ કરીને એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોના પ્રશ્નો તો ગોપાલ ઉઠાવશે જ, આટલો મને વિશ્વાસ છે. બીજું કાંઈ નહીં. તો આ મારે ખાલી એટલી જ વિનંતી કરવાની છે કે આવી કોઈ ભ્રામક વાતોમાં ન આવતા. હું તમને લેટર પણ જોડે શેર કરું છું કે જે અમને ઓફિશિયલી આપવામાં આવ્યો છે કે ભાઈ અમારા ધારાસભ્ય કુકાવાવ, વડિયા અને અમરેલીના શ્રી કૌશિકભાઈ વેકરિયાને કૃષિ મંત્રીએ ઓફિશિયલ લેટર આપીને કીધું છે કે આ ઓક્ટોબર મહિનામાં અત્યારે સર્વેમાં નથી લેતા, ઓક્ટોબર મહિનામાં જે સર્વે થશે એમાં તમારા જિલ્લાને સામેલ કરવામાં આવશે.
આવું લેખિતમાં આપ્યા છતાં આજે 1 વર્ષ પૂરું થયું છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને ક્યાંય સહાય મળી નથી, ખાસ કરીને ખેડૂતો માટે. તો તમને કોઈ સહાય મળી જશે, રસ્તાવા થઈ જશે, આવી લાલચ ના રાખતા. ધન્યવાદ. તો આ તમે જેને સાંભળ્યા એ યુવકનો વિડીયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને આ યુવક કહી રહ્યો છે કોઈ પણ ભ્રમિત ન થતા, કારણ કે લેખિત આપેલું નેતાઓ નથી કરતા તો મૌખિક બોલેલું કશું જ નથી કરવાના. હવે આ યુવક કેમ બોલ્યો હશે તો એને ખબર, કારણ કે એને વીતી હશે એટલા માટે એને વિડીયો બનાવીને વાયરલ કર્યો. ભાઈ, નેતાઓએ સમજવાની જરૂર છે કે આપણે ફાંકા ફોજદારી પછી નથી કરવાની, આપણે કરવાના છે કામ, આપણે કરવાના છે જનતા માટે કામ, આપણે ઊભું રહેવાનું છે જનતા સાથે, કારણ કે જનતાએ આપણે ચૂંટીને મોકલ્યા છે, આપણે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા છે. જનતા માટે કામ તમે નહીં કરો તો જનતા માટે કામ કોણ કરશે? એક જનતા, મારો મત હું જેને આપું તો મને વિશ્વાસ છે કે મારા વિસ્તારની અંદર પડતી મુશ્કેલીનું નિરાકરણ એ મારા નેતાઓ લાવશે. પણ જ્યારે મારે જરૂર પડે છે, જ્યારે મારા જનપ્રતિનિધિની જરૂર પડે છે ત્યારે મારા નેતાઓ તો કામકાજમાં વ્યસ્ત હોય છે, પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત હોય છે. બસ આ જ વરવી વાસ્તવિકતા છે જે બધી જ, હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હોય કે પછી કોઈ પણ પાર્ટી હોય, એના નેતાઓએ આ સ્વીકારવું પડશે કે જ્યારે જનતાને જરૂર હોય ત્યારે તમે ક્યાં હોવ છો. વરવી વાસ્તવિકતા છે. આ યુવકનો વિડીયો આજે વાયરલ થયો એટલા માટે આ વિડીયો બનાવવાની જરૂર પડી કે નેતાઓએ પણ સમજવું પડશે કે જો તમે મોટી વાતો કરો છો તો એના પર ખરા પણ ઉતરજો. પેરિસ જેવા નહીં પણ પોરબંદર જેવા સારા એવા રસ્તા પણ બનાવીને આપો તો પણ વિસાવદરની જનતા ખુશ છે. તમારે મત માગવા નહીં જવા પડે, તમને ઓટોમેટિક મત મળી જશે. કેશુબાપાને અમથા વિસાવદરના લોકો નથી યાદ કરતા. આ વાત પણ તમારે યાદ રાખવી પડશે. આ યુવકનો જે વિડીયો વાયરલ થયો તેની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.